Hello everyone, welcome back to my channel. Today we are going to discuss the difference between who and whom. Who means kon and whom means kone. Who is used for the subject and whom is used for the receiver. Who ના examples તમને આપીશ. Who are you? Who is she? Who is he? તે કોણ છે? જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે પૂછવું હોય તો આપણે હુનો યુઝ કરીએ છીએ. હુ છે હંમેશા સબ્જેક્ટ માટે યુઝ થઈ છે. હુ આર ધે તેઓ કોણ છે. હુમ છે હંમેશા રિસીવર માટે યુઝ થાય છે. હુમનું મિનિંગ થાય છે કોને. હુમ ડુ યુ કોલ તમે કોને કોલ કરો છો. હુમ ડુ યુ મીટ તમે કોને મળો છો. હુમ ડુ યુ આર્ગ્યુ તમે કોની સાથે આર્ગ્યુ કરો છો. હુમ ડુ યુ બ્રિંગ તમે કોને લાવો છો. હુમ ડુ યુ હેલ્પ તમે કોને મદદ કરો છો. તો આ રીતે હુ છે એ હંમેશા કોણ એવું પૂછવા માટે યુઝ થશે અને હુમ છે કોને મીન્સ કે કયા વ્યક્તિને એવું કહેવા માટે થાય છે. આઈ હોપ તમને લોકોને હુ અને હુમ બંનેનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. આવા જ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરને લગતા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો મને ફોલો કરી દો. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.